કરજણ તાલુકાના પાલેજ નારેશ્વર રોડની બિસ્માર હાલત સામે મૂળ નિવાસી એકતા મંચ અને કોંગ્રેસના કાર્યકરોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો। કાર્યકરોએ રસ્તાનું પ્રતિકાત્મક બેસણું યોજી તંત્ર અને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। પાલેજની નારેશ્વરની જોડતો મુખ્ય માર્ગ અનેક ગામોમાં લોકો માટે અવરજવરનો મહત્વપૂર્ણ માર્ગ છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી રોડની હાલત અત્યંત બિસ્માર બની હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આજરોજ મૂળ નિવાસી એકતા મંચના સભ્યો તેમજ કોંગ્રેસના કરજણ તાલુકાના પ્રમુખ પિન્ટુભાઈ પટેલ, એડવોકેટ મિનેશભાઈ વકીલ સહિતના કાર્યકરોએ રોડની હાલત સામે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। કાર્યકરોએ રોડની પ્રતિકાત્મક બેસણું રાખી તંત્રને ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો। વિરોધ કરનારાઓનો આક્ષેપ છે કે અંદાજિત 32 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ માર્ગ આજે ખાડા અને ધૂળથી ભરેલો બની ગયો છે। રોડના કામની ગુણવત્તા તેમજ જાળવણીને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। ઉપરાંત કોન્ટ્રાક્ટર અને સ્થાનિક નેતાઓ વચ્ચે મિલીભગત હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। જોકે આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થવી બાકી છે। રસ્તા પરથી રેતી ભરેલી ટ્રકો અને હાઈવા વાહનોની મોટા પ્રમાણમાં અવરજવર થતી હોવાના કારણે અકસ્માતનું જોખમ વધ્યું હોવાનું પણ રજૂઆત કરવામાં આવી હતી। વિરોધ કરી રહેલા કાર્યકરોએ તંત્ર પાસે તાત્કાલિક રોડ નિરીક્ષણ કરાવી ગુણવત્તાયુક્ત મરામત કરાવવાની માંગ કરી છે। કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ રસ્તાની આવી સ્થિતિ કેમ સર્જાઈ તે અંગે જવાબદારી નક્કી કરવાની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। હવે જોવાનું એ રહ્યું કે આ વિરોધ બાદ તંત્ર દ્વારા પાલેજ નારેશ્વર રોડની મરામત માટે ક્યારે અને કેટલી ઝડપથી કાર્યવાહી કરવામાં આવે છે। 32 કરોડનો રોડ ધૂળ જેવો થઈ ગયો। નાના દીકરાઓએ અમને ફોન કરીને જાણ કરી કે અમારો રોડ બગડી ગયો છે, અમે અંકલ થાકી ગયા છે। કોઈ અમારા પપ્પા કે અમારા જે ગામના વડીલો, અહીંના નેતાઓ કોઈ બોલવા રાજી નથી। તમે આવીને આ આંદોલન કરો, ત્યારે અમે આ આંદોલન કરવા માટે અહીંયા આવ્યા હતા। અને આજે બેસણું રાખ્યું હતું રોડ વચ્ચે જ, જે કથળી હાલતની અંદર રોડ છે। અહીંયાથી 7 કિલોમીટરની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ બેનનું ઘર આવેલું છે અને એમનું ગામ આવેલું છે। 8 કિલોમીટરની અંદર ધારાસભ્યનું પોતાનું ગામ આવેલું છે। રેતી ખનન એટલી બધી ચાલી રહી છે અહીંયા, એના કારણે આ રોડ વારંવાર તૂટી જાય છે। છતાં પણ ધારાસભ્ય હોય કે જિલ્લા પ્રમુખ હોય, એકવાર એવું નિવેદન નથી આપ્યું કે અહીંયા આગળ રેતી ખનન ચાલી રહ્યું છે, ખોટું ચાલી રહ્યું છે। તેમજ અહીંયા આ રસ્તો ખરાબ છે તો ધારાસભ્ય દ્વારા એકવાર તો રજૂઆત કરવી જોઈએ ને। આટલી વાર રોડ કેમ બગડી જાય છે, તો એકવાર તો રજૂઆત કરવી જોઈએ ને કે આ રોડ ખરાબ થાય છે એનું કારણ શું, કોન્ટ્રાક્ટરની ભૂલ છે કે તકલીફ બીજી છે। એટલે આ બધી બાબતને લઈને અમે રજૂઆત કરી હતી અને આ ધરનાનો પ્રોગ્રામ રાખ્યો હતો। અગાઉ પણ આના અગાઉ 10 વર્ષથી જે અહીંના મૂળ નિવાસી એકતા મંચના આગેવાન છે મિનેશભાઈ પરમાર દ્વારા, એમના દ્વારા 10 વર્ષથી છેલ્લા રજૂઆત કરવામાં આવી અને એ રજૂઆતને ધ્યાનમાં રાખીને પણ હજુ સુધી કોઈ કાર્યરત કામગીરી કરવામાં આવી નથી। 32 કરોડનો રોડ જે છે એ ખાઈ જવા સિવાય બીજું કોઈ કામ કરવામાં આવ્યું નથી। કેટલી વાર રોડ તૂટી જાય છે। આ જે રોડ છે એની પોઝિશન તમે જુઓ ને તો તમને એવું લાગે કે ખેતરવ રસ્તો હશે આ। એટલે જ્યારે ધારાસભ્યનું ગામ આજે તીર્થધામ આટલું નારેશ્વર આટલું મોટું આવી રહ્યું છે, જેના રંગ અવધૂત દાદાના ઉપર અત્યારે ફિલ્મ બની રહી છે, ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આપણે પણ જોડાઈએ અને રંગ અવધૂત સાથે સૌ જોડાય। તો આ રસ્તા માટે પણ એકવાર અવાજ ઉઠાવવો જોઈએ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખે, જે અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ છે એમને। અને આ રેતી ખનન ચાલી રહ્યું છે એના કારણે આ બધું થઈ રહ્યું છે અને અવારનવાર આવી રજૂઆતો મિનેશ પરમાર દ્વારા કરવામાં આવી છે। આ રોડ બાબતે એકલા નેતાઓ અને કાર્યકરો જે રજૂઆત કરે છે, તો શું પબ્લિક કેમ નથી જોડાતી, એ બાબતે આપ શું કહેશો? પબ્લિકને એક ડર પેદા કરી દીધેલો છે। નારેશ્વરથી લઈને સાસોડ સુધીની અંદર પબ્લિકને માયકાંગલી બનાવી દીધી છે, જેના હિસાબે કોઈ બોલી શકતું નથી। બોલવા જાય છે તો એમની ઉપર કેસ કરવામાં આવે છે। આ રીતના દબાવવામાં આવે છે, એટલા માટે કોઈ આગળ આવતું નથી અને કોઈ બોલી શકતું નથી। પણ જ્યારે આ અવાજ અહીં પહોંચ્યો છે, અમે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાના છે કે નારેશ્વર જેવું મોટું તીર્થધામ આવેલું છે, ત્યાં આગળ પાલેજથી લઈને નારેશ્વર સુધીની અંદર દાદા દર્શન કરવા આવે રંગ અવધૂત દાદાના, એવી અમે રજૂઆત કરવા માટે જવાના છે। આ બેસણા પછી શું લાગે છે કે કોઈ ફરક પડશે? એટલા માટે તો અમે મુખ્યમંત્રી શ્રીને ભૂપેન્દ્ર દાદાને રજૂઆત કરવા જવાના છે કે પાલેજ રહીને નારેશ્વર અમારા તીર્થધામ રંગ અવધૂત દાદાનું દર્શન કરવા માટે આવે।
સાંસરોદથી નારેશ્વર રોડની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. રોડ ખખડતી હાલતમાં છે. રોડ પર 1.5 થી 2 ફૂટના ખાડા પડી ગયા છે. વાહન ચાલકોને ક્યાંથી પસાર થવું એક મોટો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયો છે. એ બાબતે આજથી 10 દિવસ અગાઉ આ રસ્તા પર આવીને ફેસબુકના માધ્યમથી તથા ટીવી મીડિયાના માધ્યમથી તંત્રને રજૂઆત કરી હતી કે તાકીદે આ બાબતે રોડનું સમારકામ કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા તથા અહીંના રાજકીય ચૂંટેલી પાંખ દ્વારા તથા મેં એક વિડીયોના માધ્યમથી અહીંના ધારાસભ્યને પણ મેં જાણ કરી હતી કે ઢાવટ રોડના ખાડા પૂરવા માટે તમે જો નેશનલ હાઈવે ઓથોરિટીને જાણ કરી શકતા હોય તો છેલ્લા 10 વર્ષથી સ્થાનિક લોકો આ રસ્તાથી પસાર થવામાં મુશ્કેલી વેઠી રહ્યા છે. તો આપ આ રસ્તા પર આવો, પોતે સ્થળથી હું પણ આવું તમારી સાથે, આ બાબતે કંઈક તમે સત્વરે કાર્યવાહી આ બાબતે તમે હાથ ધરો. પરંતુ એમના તરફથી પણ 10 દિવસની અંદર કોઈ પણ બાબતનું કોઈ સ્ટેટમેન્ટ જોવા મળ્યું નથી. તેથી આજરોજ દુઃખદ બાબત કે આ રોડનું બેસણું રાખવું પડ્યું છે. અને આ બેસણું રાખવાનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે માર્ગના મકાન વિભાગ તથા રાજકીય ચૂંટેલી પાંખે આ સ્થાનિક રાહદારીઓ બાબતે કોઈ જ કાર્યવાહી નહીં કરી. એના માટે આ બેસણું એમના લોકોને લીધે રાખવું પડ્યું.